આ છોકરા કે તને આજ તો બગાડી જ નાખો, આજ તો ધૂળેટી છે એટલે તારે તો બગાડવું જ પડશે. મેં કીધું ગમે થઈ જાય, મારે બગાડવાનું થતું નથી. તો કેમ છો મિત્રો, સ્વાગત છે વિવેક દેત્રુજા વ્લોગમાં. મિત્રો આજે છે ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી. અને મિત્રો હું સવારમાં ધાબા ઉપર ચડી ગયો છું, કેમ કે મને કોઈ બગાડવા ન આવે એટલે હું ધાબા માથે ઊભો બધાને સામું જોઉં છું. પછી તો મિત્રો હું જેવો નીચે આવ્યો ધાબેથી, ત્યાં બધા છોકરા આવી ગયા. મને કે પૈસા દે ને કરતા ને બગાડી નાખશું. મેં કીધું બગાડતા નહીં, હાલ લો પૈસા. 10 રૂપિયા આપું? બધા નો દેવાય, 10 રૂપિયા જ દે. 10 રૂપિયા અડોમાં બસ એટલા. હજી હોતું હાલ્યો, બધા લઈ જાવ. આવા જાવ. તો થઈ ગયા તા બપોર ને હું જમીન આવી ગયો સીધો અહીંયા બેસવા. મિત્રો ધૂળેટી પૂરી થઈ ગઈ ને તમે કેવી ધૂળેટી રેમાં એ કોમેન્ટ કરી દેજો. અને મિત્રો નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હો. પછી તો મિત્રો વાગી ગયા તા 3 એટલે હું આવી ગયો તો ઘરે ચા પીવા. ચા પીધા વગર તો મિત્રો હાલે જ નહીં, તો તમને ખબર જ છે. પછી તો મિત્રો ચા પી લીધો એટલે મારા પપ્પા કે આપણે જવું છે ઢોરે. તો પછી હું, મારા પપ્પા અને જઈલો કોલે અમે 3 નીકળી ગયા ઢોરે જવા. તો મિત્રો તમને કહેતા તો ભૂલી ગયું કે ઢોરે ઘઉં જોવા જતા હતા ને જઈલો કોલે કે ગાડીએ ફાસ આવી, ધીમીમાં મજા નથી આવતી. પછી તો મિત્રો મેં હાથા થઈને ગાડી બગાડી 150 ની સ્પીડે. ફાઇનલી મિત્રો આપણે ઢોરે પહોંચી ગયા ને તમને ઘઉં બતાડું. જોવો મિત્રો હવે 5 થી 6 દિવસમાં જ ઘઉંને કાઢી નાખવાના છે. મિત્રો હવે ઢોરે આવી ગયા છે તો ઘરે કાંઈ બેહીને પછી જવા દેવી સીધા ઘરે. તો મિત્રો આપણે ઢોરેથી આવી ગયા ઘરે ને મિત્રો સાંજ પડી ગઈ છે. તો વ્લોગ આપણે પૂરો કરીશું. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા મિની વ્લોગમાં.